FI બીકોમ સેમેસ્ટર 2ના વિદ્યાર્થી નાણાકીય હિસાબી પદ્ધતિમાં આપણે ચેપ્ટર નંબર 1માં આગળ 2 દાખલા જોઈ ગયા. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો એ દાખલાનો મુદ્દો કેવો રહેશે તો કે ચોખ્ખી મિલકતોની ગણતરીમાં પાઘડીનો મુદ્દો. બરાબર, એના માટે આપણે રકમ જોઈએ. હવે પાઘડી તો આપેલી હશે પણ પાઘડી ફરી પાછી ગણતરી કરવાની હશે એવો આ મુદ્દો છે. બરાબર, દાખલા નંબર 3ની રકમ જોઈએ. એક પેઢીની મિલકતોમાં રોકડ શિલ્લક રૂપિયા 15,000, દેવાદારો રૂપિયા 30,000, સ્ટોક રૂપિયા 24,000, લેણી હુંડી રૂપિયા 10,000, પ્લાન્ટ અને મશીનરી રૂપિયા 30,000, જમીન મકાન રૂપિયા 60,000 અને પાઘડી રૂપિયા 10,000 છે. પેઢીએ ચૂકવવાના બાકી ખર્ચમાં રૂપિયા 6,000, દેવી હુંડી રૂપિયા 14,000 અને લેણદારો જે ખરીદીના છે ને રૂપિયા 40,000 ચૂકવવાના છે. કમલનાથ કંપની લિમિટેડ આ પેઢીનો ધંધો ખરીદી લેવા માંગે છે. પેઢી આ માટે પાઘડીની કિંમત તેના છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાના 40%ને આધારે નક્કી કરી તેને મિલકતો સાથે ધ્યાનમાં લેવાનું સૂચવે છે. છેલ્લા 4 વર્ષનો પેઢીનો નફો અનુક્રમે રૂપિયા 28,000, રૂપિયા 32,000, રૂપિયા 26,000 અને રૂપિયા 34,000 હતો, જે દર વર્ષે રૂપિયા 10,000 સામાન્ય અનામત ખાતે લઈ ગયા પછીનો છે. આ માહિતી પરથી ધંધાની ખરીદ કિંમત શોધો. બરાબર, આપણે ચોખ્ખી મિલકતવાળો મુદ્દો છે. હવે જો અહીંયા પાઘડી 2 વખત થાય એવું થાય મેડમ કે અહીંયા તો પાઘડી 2 વખત થાય. એક તો પાઘડીની કિંમત 10,000 આપી છે અને ફરી પાછું પાઘડી માટે એવું કહે છે કે છેલ્લા 4 વર્ષનો પેઢીનો નફો આપ્યો છે અને પાઘડીની કિંમત છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાના 40%ને આધારે નક્કી કરવાની. તો આપણે અહીંયા ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ ત્યારે પેઢીની જે નવી કિંમત આપેલી છે મતલબ સરેરાશ નફાના 40%ને આધારે નક્કી કરશું. આ 10,000ની કાંઈ કિંમત ગણીશું નહીં. તો સૌથી પહેલાં તો આપણે પાઘડીની રકમ ગોતવી પડશે, પણ એ પહેલાં હજી એક વખત વ્યવસ્થિત રકમ હજી જોઈ લઈએ સરખી. એક પેઢીની મિલકતોમાં રોકડ શિલ્લક 15,000, દેવાદારો રૂપિયા 30,000, સ્ટોક રૂપિયા 24,000, લેણી હુંડી રૂપિયા 10,000, પ્લાન્ટ મશીનરી રૂપિયા 30,000, જમીન મકાન રૂપિયા 60,000 અને પાઘડી રૂપિયા 10,000 છે. પેઢીએ ચૂકવવાના બાકી ખર્ચમાં રૂપિયા 6,000, દેવી હુંડી રૂપિયા 14,000 અને લેણદારો જે ખરીદીના છે ને રૂપિયા 40,000 ચૂકવવાના છે. કમલનાથ કંપની લિમિટેડ આ પેઢીનો ધંધો ખરીદી લેવા માંગે છે. પેઢી આ માટે પાઘડીની કિંમત તેના છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાના 40%ને આધારે નક્કી કરી તેને મિલકતો સાથે ધ્યાનમાં લેવાનું સૂચવે છે. છેલ્લા 4 વર્ષનો પેઢીનો નફો અનુક્રમે રૂપિયા 28,000, રૂપિયા 32,000, રૂપિયા 26,000 અને રૂપિયા 34,000 હતો, જે દર વર્ષે રૂપિયા 10,000 સામાન્ય અનામત ખાતે લઈ ગયા પછીનો છે. એટલે આ નફામાં આપણે 10,000 દર વખતે એડ કરવાના થશે. 28,000માં 10,000 એડ કરીએ એટલે 38,000, 32,000માં 10,000 એડ કરીએ એટલે 42,000, 26,000માં 10,000 એડ કરીએ એટલે 36,000 અને 34માં 10 કરીએ એટલે 44,000. શું કામ તો કે જે દર વર્ષનો નફો હતો એ સામાન્ય અનામત ખાતે લઈ ગયા પછીનો હતો. એટલે આપણે પહેલાં તો આ 10,000 એડ કરવા પડશે અને આ માહિતી પરથી ધંધાની ખરીદ કિંમત શોધો. બરાબર, જોઈએ ધંધાની ખરીદ કિંમત. પણ ધંધાની ખરીદ કિંમત નક્કી કરીએ એ પહેલાં તો આપણે પાઘડીની કિંમત છે એ નક્કી કરવી પડશે. તો પહેલાં આપણે પાઘડી માટે જોઈએ દાખલા નંબર 3. બરાબર, એના માટે તો સૌથી પહેલાં આપણે સરેરાશ નફો ગોતવો પડશે. બરાબર, સૌથી પહેલાં આપણે આપીએ પાઘડીની કિંમત. બરાબર, એના માટે આપણે ગોતીએ પહેલાં સરેરાશ નફો. સરેરાશ નફો તો કે આપણે એના માટે સૂત્ર મૂકીએ કે છેલ્લા 4 વર્ષનો કુલ નફો. બરાબર, અને જે દર વર્ષે નફામાં રૂપિયા 10,000 અનામત ઉમેરીને અને છેદમાં 4 વર્ષનો સરેરાશ નફો કીધો ને એટલે 4 વર્ષ. બરાબર, 4 વર્ષ. છેલ્લા 4 વર્ષનો નફો કેટલો થશે તો કે જો અહીંયા નફો કીધો છે કે
આ માટે પાઘડીની કિંમત છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાના 40%ને આધારે નક્કી કરી તેને મિલકતો સાથે ધ્યાનમાં લેવાનું સૂચવે છે. છેલ્લા 4 વર્ષનો પેઢીનો નફો અનુક્રમે 28,000 એટલે 28,000માં હવે 10,000 અનામતના પ્લસ કરવાના થશે એટલે કેટલા થાય તો કે 28,000 પ્લસ 10,000 બરાબર. પછી પ્લસ બીજો નફો છે 32,000 એટલે 32,000 પ્લસ અનામતના 10,000 પ્લસ ત્રીજો નફો કેટલો છે 26,000 એટલે 26,000 પ્લસ 10,000 અને ચોથો નફો કેટલાનો આપ્યો છે 34,000 એટલે 34,000 પ્લસ 10,000 બરાબર છેદમાં 4 વર્ષ. સાદું રૂપ આપી દઈએ આપણે 28,000 પ્લસ 10,000 એટલે 38,000 32,000 પ્લસ 10,000 એટલે 42,000 26,000 પ્લસ 10,000 એટલે 36,000 34,000 પ્લસ 10,000 એટલે 44,000 છેદમાં 4 38,000 પ્લસ 42,000 પ્લસ 36,000 પ્લસ 44,000 કરીએ એટલે આપણને કુલ રકમ મળે 1,60,000 1,60,000ના છેદમાં 4 વર્ષ એટલે આપણને મળે 40,000 બરાબર. હવે પાઘડી જોઈએ આપણે બીજું સ્ટેપ કે પાઘડી બરાબર. જે આપણને પાઘડી એવું કીધું છે કે આ માટે પાઘડીની કિંમત તેના છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાના 40%ને આધારે નક્કી કરવાની. એટલે સરેરાશ નફો આપણી પાસે કેટલો આવ્યો 40,000 એ સરેરાશ નફાના કેટલા લઈ લેવાના સરેરાશ નફો ગુણ્યા 40%. સરેરાશ નફો આવ્યો 40,000 ગુણ્યા 40%. 40,000ના 40% એટલે 16,000 બરાબર. નવી પાઘડીની કિંમત આવી ₹16,000 એટલે હવે જ્યારે ચોખ્ખી મિલકતની ગણતરી આપણે કરીશું ત્યારે આ 16,000ની કિંમત આપણે લેવાની થશે બરાબર. હવે આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ. જ્યાં ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા બરાબર. જ્યાં લઈ લઈએ કુલ મિલકતો. કુલ મિલકતમાં પહેલાં તો આપણે પાઘડી જે વર્કિંગ નોટ પ્રમાણે કરી બરાબર એ લઈ લઈએ વર્કિંગ મુજબ. કેટલી એવી તો કે 16,000 બરાબર. હવે દાખલાની રકમ જોતા જઈએ અને જે કાંઈ મિલકતો છે એ બધી લેતા જઈશું. તો સૌથી પહેલાં તો રોકડ શિલ્લક આપે છે ને પેઢીની મિલકતોમાં રોકડ શિલ્લક કેટલી આપે છે તો કે 15,000. પછી આપે છે દેવાદારો ₹30,000 એટલે દેવાદારો લઈ લઈશું દેવાદારો 30,000. એના પછી આપે છે સ્ટોક ₹24,000 તો ચોથી મિલકત લઈ લઈએ સ્ટોક કેટલાનું આપે છે તો કે 24,000. એના પછી આપે છે લેણી હુંડી ₹10,000 તો લઈ લઈએ લેણી હુંડી કેટલા તો કે 10,000. એના પછી પ્લાન્ટ મશીનરી ₹30,000 લઈ લઈએ છઠ્ઠું પ્લાન્ટ મશીનરી 30,000. એના પછી લઈ લઈએ જમીન મકાન ₹60,000 બરાબર. અને એના પછી પાઘડી આપી છે તો પાઘડી નહીં લઈએ કારણ કે પાઘડીની તો આપણે નવી કિંમત લઈ લીધી બરાબર. એટલે પાઘડીની કિંમત 16,000 આવી. પછી રોકડ શિલ્લક 15,000 દેવાદારો 30,000 સ્ટોક 24,000 લેણી હુંડી 10,000 પ્લાન્ટ મશીનરી 30,000 અને જમીન મકાન 60,000 આવ્યા. ટોટલ કરીએ એ કુલ મિલકતોનો બરાબર. કુલ મિલકતો 16,000 પ્લસ 15,000 પ્લસ 30,000 પ્લસ 24,000 પ્લસ 10,000 પ્લસ 30,000 અને 60,000 એટલે 1,85,000 રૂપિયાની આપણને કુલ મિલકતો મળે બરાબર.
1,85,000 એમાંથી બાદ કુલ દેવા, બરાબર. અને કુલ દેવામાં જોઈએ કયા કયા દેવા આપેલા છે. તો કુલ દેવામાં આપણને એવું કીધું છે કે પેઢીએ ચૂકવવાના બાકી ખર્ચમાં ₹6,000, દેવી હુંડી 14,000 અને લેણદારો ખરીદીના છે એ 40,000 ચૂકવવાના છે. તો એ ત્રણે ત્રણ આપણે દેવા તરીકે લઈશું. એમાં ચૂકવવાનો બાકી ખર્ચ કેટલો છે તો કે 6,000. પછી બીજું આપ્યું છે દેવી હુંડી, કેટલી છે તો કે 14,000ની. પછી ત્રીજું આપ્યું છે ખરીદી અંગેના લેણદારો, આપ્યા છે આપણને 40,000. આના સિવાય હવે કાંઈ દેવા નથી. તો કુલ દેવાનો ટોટલ કરીએ, બરાબર. 6,000 + 14,000 + 40,000 એટલે આપણને મળશે 60,000, બરાબર. કુલ મિલકતો 1,85,000 છે, એમાંથી કુલ દેવા બાદ કરીએ એટલે આપણને ચોખ્ખી મિલકત મળી જાય, બરાબર. 1,85,000 - 60,000 એટલે 1,25,000. આ થઈ ગયો આપણો દાખલાનો જવાબ કે ચોખ્ખી મિલકત બરાબર કેટલા થયા તો કે 1,25,000 અને અહીંયા ધંધાની ખરીદ કિંમત બરાબર 1,25,000 જે ચોખ્ખી મિલકતની બરાબર થશે, બરાબર. ધંધાની ખરીદ કિંમત બરાબર લખી નખાય અહીંયા. ધંધાની ખરીદ કિંમત બરાબર ₹1,25,000. 1,25,000 સોરી, ધંધાની ચોખ્ખી મિલકતોની કિંમત મુજબ, બરાબર. આ થઈ ગયો દાખલા નંબર 3, જેમાં આપણે પહેલા પાઘડીની કિંમત ગોતી, જેમાં સરેરાશ નફો ગોત્યો, બરાબર. એના પછી પાઘડી ગોતી, એના પછી આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરી અને આપણને ધંધાની ખરીદ કિંમત ચોખ્ખી મિલકત બરાબર 1,25,000 મળે છે, બરાબર. આના પછી આપણે દાખલા નંબર 4ની ગણતરી કરીએ. દાખલા નંબર 4, બરાબર. એ મુદ્દો છે ચોખ્ખી મિલકત, પછી ખરીદ કિંમત, પછી પાઘડી અથવા તો મૂડી અનામતનો મુદ્દો, બરાબર. દાખલા નંબર 4. દાખલા નંબર 4ની ગણતરી કરીએ એ પહેલા આપણે એની રકમ જોઈએ, બરાબર. દાખલા નંબર 4. એક પેઢીનું તારીખ 31/3/2016ના રોજનું પાક્કું સરવૈયું નીચે આપવામાં આવ્યું છે. મૂડી દેવા રકમ, મિલકત લેણા અને રકમ. મૂડી દેવામાં કહે છે મૂડી આપે છે પી 30,000, ક્યુ 20,000, આર 10,000. ત્રણેયનો ટોટલ કરીએ એટલે મૂડી મળે છે આપણને 60,000. સામાન્ય અનામત 5,000, લેણદારો 25,000, બેંક ઓવરડ્રાફ્ટ 10,000. પછી મિલકત લેણા બાજુ જમીન મકાન 20,000, યંત્રો 30,000, વાહન 10,000, સ્ટોક 20,000, દેવાદારો 8,000. દેવાદારમાંથી 8,000માંથી ધાલખાદ અનામત 500 બાદ કરેલી છે, 7,500. રોકડ અને બેંક સિલક 11,500. જાહેરાત ઝુંબેશ ખર્ચ જે નહીં માંડી વાળેલ છે એ 1,000 અને બંને બાજુ પાકા સરવૈયાનો ટોટલ છે 1,00,000, બરાબર. એના પછી આપણે હવાલા જોઈએ. ભાગીદારો નફો નુકસાન મૂડીના પ્રમાણમાં વહેંચતા હતા. તે તારીખે પેઢીનો ધંધો એક ચાલુ કંપની ખરીદી લેશે તેવું નક્કી કરવામાં આવ્યું. ખરીદીની શરતો નીચે પ્રમાણે હતી. એમાં એવું કહે છે પહેલો હવાલો, જમીન મકાન બજાર કિંમતે લેવા. જમીન મકાનની ચોપડે દર્શાવેલ કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી છે. એના પછી બીજો હવાલો એવું કહે છે યંત્રો 10% કરતાં વધુ કિંમતે, વાહનો 90% જેટલી કિંમતે અને સ્ટોક 15% ઓછી કિંમતે લેવો. ત્રીજો હવાલો કહે છે કંપની બધી વાસ્તવિક મિલકતો અને લેણદારો સ્વીકારશે. ચોથો હવાલો એવું કહે છે કે બેંક ઓવરડ્રાફ્ટ પેઢી ચૂકવશે.
બેંક ઓવરડ્રાફ્ટ પેઢી ચૂકવતી હોય તો નવી કંપની છે એ બેંક ઓવરડ્રાફ્ટ લેતી હોય નહીં. એટલે જ્યારે ચોખ્ખી મિલકતની ગણતરી કરવાની થાય ત્યારે બેંક ઓવરડ્રાફ્ટ લેવાનો ન આવે. અને પાંચમો હવાલો કહે છે ખરીદ કિંમત તરીકે કંપની પોતાના ₹10નું એક એવા 7,000 શેર 5% વટાવથી અને ₹2500 રોકડા ચૂકવશે. આ માહિતીના આધારે પેઢીની ચોખ્ખી મિલકતો, ખરીદ કિંમત, પાઘડી અથવા તો મૂડી અનામતની ગણતરી કરો. બરાબર. હજી એક વખત દાખલાની રકમ ટેલી કરીએ કે એક પેઢીનું તારીખ 31/3/2016ના રોજનું પાકું સરવૈયું નીચે આપવામાં આવ્યું છે. મૂડી દેવા રકમ, મિલકત લેણાને રકમ. મૂડી આપી છે, મૂડી દેવા બાજુ પી, ક્યુ અને આરની 30,000, 20,000 અને 10,000. ટોટલ મૂડી છે 60,000. સામાન્ય અનામત 5,000, લેણદારો 25,000, બેંક ઓવરડ્રાફ્ટ 10,000. મિલકત બાજુ આપ્યું છે જમીન મકાન 20,000, યંત્રો 30,000, વાહન 10,000, સ્ટોક 20,000, દેવાદારો 8,000 છે, એમાંથી ધાલખાદ અનામત છે 500, એટલે 12ની કોલમમાં દેવાદારો 7,500, રોકડ અને બેંક સિલક 11,500, જાહેરાત ઝુંબેશ ખર્ચ 1,000. બંને બાજુનું ટોટલ છે 1 લાખ. ભાગીદારો નફો નુકસાન મૂડીના પ્રમાણમાં વહેંચતા હતા. તે તારીખે પેઢીનો ધંધો એક ચાલુ કંપની ખરીદી લેશે એવું નક્કી કરવામાં આવ્યું. ખરીદીની શરતો નીચે પ્રમાણે હતી. એમાં પહેલા કહે છે કે જમીન મકાન બજાર કિંમતે લેવા. જમીન મકાનની ચોપડે દર્શાવેલ કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી છે. બીજો હવાલો કહે છે યંત્રો 10% કરતાં વધુ કિંમતે, વાહનો 90% જેટલી કિંમતે અને સ્ટોક 15% ઓછી કિંમતે લેવો. ત્રીજું, કંપની બધી વાસ્તવિક મિલકતો અને લેણદારો સ્વીકારી લેશે. ચોથું, બેંક ઓવરડ્રાફ્ટ પેઢી ચૂકવશે. અને પાંચમો હવાલો ખરીદ કિંમત તરીકે કંપની પોતાના ₹10નું એક એવા 7,000 શેર 5% વટાવથી અને ₹2500 રોકડા ચૂકવશે. આ માહિતીના આધારે પેઢીની ચોખ્ખી મિલકતો, ખરીદ કિંમત, પાઘડી અથવા મૂડી અનામતની ગણતરી કરો. બરાબર. જોઈએ આપણે દાખલા નંબર 4ની ગણતરી કરીએ. દાખલા નંબર 4ની ગણતરી કરીએ તો સૌથી પહેલાં તો આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરવાની કીધી છે. બરાબર. તો પહેલું, ચોખ્ખી મિલકતો, જ્યાં સૂત્ર થશે ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. બરાબર. જ્યાં લઈ લઈએ કુલ મિલકતો, એમાં સૌથી પહેલા આવશે જમીન મકાન. બરાબર. હવે જમીન મકાન માટેનો આપણને હવાલો એવું કહે છે, જોઈએ કે જમીન મકાન બજાર કિંમતે લેવા. જમીન મકાનની ચોપડે દર્શાવેલી કિંમત બજાર કિંમત કરતાં કેટલી છે? 20%. અહીંયા ચોપડે દર્શાવેલી કિંમત કેટલી છે? તો કે 20,000. પણ એ ચોપડે દર્શાવેલી કિંમત છે એ બજાર કિંમત કરતાં કેટલી? તો કે જો જમીન મકાન છે એ બજાર કિંમતે લેવા અને જમીન મકાનની જે ચોપડે દર્શાવેલ કિંમત છે એ બજાર કિંમત કરતાં કેટલી છે? તો કે 20% ઓછી. આપણે લેવાની છે બજાર કિંમતે, પણ જે આ ચોપડા કિંમતે દર્શાવેલી કિંમત 20,000 છે એ કેટલી છે? તો કે 20% ઓછી છે. એટલે આપણે બજાર કિંમતે ઘટાડીને લેવાની થશે. તમને સેમેસ્ટર 1માં પેલું કોષ્ટક લખાવેલું હોય તો ખબર પડે. પડતર કિંમત અને મૂળ કિંમત. જ્યારે આડત માલના હિસાબો ચેપ્ટરની શરૂઆત કરી ને ત્યારે મેં કોષ્ટક લખાવ્યું હતું કે પડતર કિંમત ને મૂળ કિંમતના ટકાવારી સામે વેચાણ કિંમત ને ભરતિયા કિંમતની ટકાવારી તમને લખાવી હતી. બરાબર. તો પડતર કિંમત ઉપર 20% ઓછી હોય તો બજાર કિંમત આપણે 25% લેવાની થાય, એવું કોષ્ટક પ્રમાણે થાય. બરાબર. તો જમીન મકાન લઈ લઈએ કે જમીન મકાનની કિંમત કેટલી છે? તો કે 20,000. બરાબર. 20,000. એમાંથી તમારે 25% ઘટાડો કરવાનો થાય. આ 25% ક્યાંથી આવ્યા? તો કે 20% છે એ ચોપડે કિંમત ઓછી છે કોના કરતાં? બજાર કિંમત કરતાં. તો પડતર કિંમત કેટલી ટકા લઈ લેવાની? 25% ઘટાડો. 20,000ના 25% ઘટાડીએ એટલે આપણને મળે 5,000. એટલે હવે જમીન મકાનની નવી કિંમત ઘટાડા પછીની કેટલી આવશે? તો કે 15,000. આ ખાસ ધ્યાન રાખવું. બરાબર. એના પછી કીધું છે યંત્રો 10% કરતાં વધુ કિંમતે. તો યંત્રો આપેલા છે કેટલા? 30,000ના 10% વધારે લેવાના. બરાબર. તો બીજું લઈ લઈએ યંત્રો. યંત્રો આપેલા છે કેટલાના? તો કે 30,000ના પ્લસ 10% વધુ. 30,000ના 10% કરીએ એટલે 3,000 વધારે થાય. એટલે હવે યંત્ર કેટલા થાય? તો કે 33,000.
બરાબર, એવું કીધું છે. યંત્રો 10% કરતાં વધુ કિંમતે, પછી વાહનો 90% જેટલી કિંમતે લખવાના. તો આપણે ત્રીજું લઈ લઈએ, વાહનો. પાકા સરમૈયામાં વાહનો આપ્યા છે 10,000, એ 100% આપ્યા હોય, પણ હવે આપણે 90% જેટલા જ રાખવાના છે. બરાબર, તો વાહનો છે એ 10,000ના 90% લેખે લઈ લઈએ. 90% કિંમતે જ રાખવાના છે. તો કેટલા થાય? 9,000. બરાબર. એના પછી કીધું છે સ્ટોક 15% ઓછી કિંમતે લેવો. તો સ્ટોક કેટલો આપ્યો છે? 20,000. ચોથું લઈ લઈએ, સ્ટોક કેટલાનો છે? તો કે 20,000. એના કેટલા ટકા ઓછા લેવાના છે? તો કે 15% ઓછા. 20,000ના 15% કરીએ એટલે આપણને મળે 3,000. બરાબર, એટલે બાદ કરતા આપણને મળશે સ્ટોકની કિંમત 17,000. બરાબર. એના પછી એવું કહે છે કે કંપની બધી વાસ્તવિક મિલકતો અને લેણદારો સ્વીકારશે. તો કંપની આના પછી દેવાદારો રહ્યા, તો દેવાદારો લખવા પડશે ને, તો લખી નાખીએ ને. પાંચમું, દેવાદારો. દેવાદારો છે કેટલાના? તો કે 8,000ના. પણ એમાંથી ધાલખા અનામત કંઈક બાદ કરેલી છે, તો આપણે બાદ કરી નાખશું. 500, 8,000 - 500 એટલે 7,500. એના પછી છઠ્ઠી મિલકત લઈ લઈશું આપણે, રોકડ અને બેંક. શું કામ? તો કે અહીંયા એવું કીધું છે કંપની બધી વાસ્તવિક મિલકતો લઈ લે છે, રોકડ અને બેંક. રોકડ અને બેંક આપણને દાખલામાં આપ્યું છે 11,500. 11,500. બરાબર. અહીંયા જાહેરાત ઝુંબેશ ખર્ચ નહીં આવે. શું કામ? તો કે અવાસ્તવિક મિલકત છે એટલે. એટલે આના સિવાય હવે કઈ રકમ આવે નહીં. બરાબર. એટલે કુલ મિલકતોનો ટોટલ કરીએ આપણે, 15,000 + 33,000 + 9,000 + 17,000 + 7,500 + 11,500. કુલ મિલકતો બધી મિલકતનું આપણે ટોટલ કરીએ એટલે આપણને મળે છે 93,000. બરાબર. અને એમાંથી બાદ કુલ દેવા. કુલ દેવામાં જોઈએ શું આવે છે? તો કે અહીંયા એક લેણદારો અને બેંક ઓવરડ્રાફ્ટ આવે છે. પણ બેંક ઓવરડ્રાફ્ટ માટે એવું કીધું છે કે બેંક ઓવરડ્રાફ્ટ પેઢી ચૂકવશે. એનો મતલબ એવો થાય કે આ જે નવી કંપની છે એ સ્વીકારતી નથી. તો આપણે ફક્ત દેવા જવાબદારીમાં લેણદારો જ લઈશું 25,000. બરાબર. લેણદારો કેટલા? તો કે 25,000. એટલે કુલ મિલકતો 93,000 છે, એમાંથી કુલ દેવા 25,000 બાદ કરીએ એટલે આપણને ચોખ્ખી મિલકત કેટલી મળશે? 68,000. બરાબર. આ થઈ ગયું ચોખ્ખી મિલકત 68,000 સુધારા વધારાની સાથે. બરાબર. ચોખ્ખી મિલકત આપણને મળી ગઈ 68,000. હવે બીજું માંગ્યું છે આપણી પાસે ખરીદ કિંમત. બરાબર. તો આપી દઈએ ખરીદ કિંમત. એના માટેનો પાંચમો હવાલો કીધું છે કે ખરીદ કિંમત તરીકે કંપની પોતાના ₹10નું 1 એવા 7,000 શેર 5% વટાવથી અને ₹2,500 રોકડા ચૂકવશે. શેર કેટલા આપે છે? 7,000 શેર 5% વટાવથી આપે છે અને 10નું 1 એવા શેર છે. તો ખરીદ કિંમતની ગણતરી કરીએ. બરાબર. આપી દઈએ. એમાં પહેલું આપે છે શેર આપે છે. બરાબર. 7,000 શેર 7,000 શેર દરેક ₹10 લેખે એટલે 7,000 × 10 એટલે મળશે આપણને 70,000. પણ એમાંથી વટાવ બાદ કરવો પડશે. વટાવ કેટલો આપે છે? તો કે 5% વટાવ એટલે 70,000ના 5%. 70,000ના 5% કરીએ એટલે વટાવ થાય 3,500. બરાબર. એટલે 70,000 - 3,500 કેટલા થાય? 66,500. અને બીજું આપે છે આપણને રોકડા. કેટલા આપે છે? 2,500. એટલે કુલ અવેજ કેટલો થાય? તો કે 66,500 + ₹2,500 રોકડા આપે છે. એટલે થશે કુલ ખરીદ કિંમત 69,000. કુલ ખરીદ કિંમત
બરાબર. હજી એક વખત સમજીએ. અહીંયા એવું કીધું છે કે ખરીદ કિંમત તરીકે કંપની પોતાના ₹10નું એક એવા 7,000 શેર 5% વટાવથી અને ₹2500 રોકડા ચૂકવશે. આ માહિતીના આધારે પેઢીની ચોખ્ખી મિલકતો, ખરીદ કિંમત, પાઘડી અથવા તો મૂડી અનામતની ગણતરી કરો. હવે જો ખરીદ કિંમત માટે 10નો એક એવા 7,000 શેર પણ વટાવ આપે છે. એટલે આપણે અહીંયા લઈ લીધો શેર કેટલા લીધા તો કે 7,000 શેર. દરેક રૂપિયા કેટલાનો તો કે 10 લેખે. એટલે 7,000 ગુણ્યા 10 કરીએ એટલે 70,000 રૂપિયા આપણને શેરની કિંમત મળે. પણ 5% વટાવ આપવાનું છે તો વટાવ બાદ કરવો પડશે. વટાવ 5%. બરાબર. 70,000ના 5% કરીએ એટલે ડાયરેક્ટ આપણને વટાવની રકમ મળે છે 3500. એટલે 70,000 માઇનસ 3500 કરીએ એટલે 66,500 રૂપિયાની શેર કિંમત થાય. બરાબર. અને બીજું તો કે બીજું 2500 રૂપિયા રોકડા ચૂકવે છે. એટલે 66,500 પ્લસ 2500 કરીએ એટલે 69,000 રૂપિયા કુલ ખરીદ કિંમત થાય છે. બરાબર. હવે ત્રીજું આપણી પાસે માંગ્યું છે પાઘડી કે મૂડી અનામત. અહીંયા ચોખ્ખી મિલકત આપણી પાસે કેટલી છે તો કે ચોખ્ખી મિલકતની ગણતરી કરી આપણી પાસે આવી 68,000. બરાબર. અને ખરીદ કિંમત કેટલી આવી તો કે 69,000. તો સ્વાભાવિક છે કે ચોખ્ખી મિલકત કરતાં ખરીદ કિંમતની રકમ વધારે છે. તેથી કંપનીએ પેઢીને પાઘડી ચૂકવેલી ગણાય. અને પાઘડી હોય ત્યારે સ્વાભાવિક છે કે મૂડી અનામત હોય નહીં. બરાબર. ખાસ ધ્યાન રાખવું કે અહીંયા ચોખ્ખી મિલકત 68,000 છે, ખરીદ કિંમત 69,000 છે. એટલે ચોખ્ખી મિલકત કરતાં ખરીદ કિંમત વધારે હોય ત્યારે પાઘડી ઉત્પન્ન થાય. અને પાઘડી હોય ત્યારે મૂડી અનામત હોય નહીં. એટલે એની ગણતરી કરીએ. બરાબર. લખીએ પહેલાં તો આપણે કે ચોખ્ખી મિલકત કરતાં ખરીદ કિંમતની રકમ વધુ છે. તેથી કંપનીએ પેઢીને પાઘડી ચૂકવેલી ગણાય. બરાબર. એટલે પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. ખરીદ કિંમત આપણી પાસે આવી છે કેટલી છે તો કે 69,000. અને ચોખ્ખી મિલકત આપણી પાસે છે કેટલી છે તો કે 68,000. 69,000 માઇનસ 68,000 એટલે 1,000 રૂપિયા પાઘડી થાય. બરાબર. અને સ્વાભાવિક છે કે પાઘડી હોય ત્યારે મૂડી અનામત હોય નહીં. જો અહીંયા રિવર્સ આવ્યું હોત કે ખરીદ કિંમત છે એના કરતાં ચોખ્ખી મિલકત વધારે આવી હોત તો મૂડી અનામત આવે. બરાબર. મૂડી અનામત બરાબર આપણને સૂત્રય ખબર છે. જ્યારે આપણે થિયરી જોઈ ગયા હતા લખાયું હતું ત્યારે કે મૂડી અનામત બરાબર ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત. પણ અહીંયા પાઘડી છે ઉત્પન્ન થાય છે. શું કામ તો કે ખરીદ કિંમતની કિંમત છે એ ચોખ્ખી મિલકત કરતાં વધારે આવે છે. આપણી પાસે ચોખ્ખી મિલકત છે 68,000, ખરીદ કિંમત છે 69,000. એટલે પાઘડી ઉત્પન્ન થાય છે. ચોખ્ખી મિલકત કરતાં ખરીદ કિંમતની રકમ વધુ છે. તેથી કંપનીએ પેઢીને પાઘડી ચૂકવેલી ગણાય. પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. ખરીદ કિંમત છે 69,000, 68,000 બાદ કરીએ ચોખ્ખી મિલકતના એટલે 1,000 રૂપિયા આપણને શું થાય તો કે પાઘડી મળે. બરાબર. અને આ થઈ ગઈ પાઘડી. એટલે આ પાઘડીની રકમ ક્યારે તો કે ખરીદ કિંમતની આમનોંધમાં સમાઈ જાય આ 1,000 રૂપિયા જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે. બરાબર. આ ખાસ ધ્યાન રાખવું. અહીંયા જો આખો મુદ્દો આવી ગયો કે ચોખ્ખી મિલકત કઈ રીતે ગણતરી કરવી, ખરીદ કિંમત કઈ રીતે ગણતરી કરવી, પાઘડી કે મૂડી અનામતનો મુદ્દો. બરાબર. એટલે હવે જ્યારે આપણે 20 માર્કનો દાખલો ગણીશું આખો ત્યારે પાઘડી કે મૂડી અનામત કઈ રીતે ઉત્પન્ન થાય. પછી આપણે આના પહેલાંય આપણે દાખલો જોઈ ગયા કે જ્યાં સરેરાશ નફાના આધારે પાઘડી ગણતરી કરવાની હોય ત્યારે. અને ખરીદ એના પહેલાંનો દાખલો આપણે જોઈ ગયા કે ખરીદ કિંમતના આપણને કેટલા શેર ઉત્પન્ન થાય તો શેરની સંખ્યા કઈ રીતે મળે. 3 દાખલા વિશે જોઈ ગયા. અને ચોથા દાખલામાં તો આપણે ચોખ્ખી મિલકત, ખરીદ કિંમત, પાઘડી કે મૂડી અનામત કઈ રીતે મળે એ જોઈ ગયા. બરાબર. અહીંયા જો ચોખ્ખી મિલકતમાં આપણે કુલ મિલકતોમાં વધારા ઘટાડા સાથે લઈ લીધું કે જમીન મકાનમાં આપણને એવું કીધું હતું કે બજાર કિંમતે લેવાની છે પણ ચોપડા કિંમત છે એ બજાર કિંમત કરતાં 20% ઓછી છે. એટલે અહીંયા ભૂલ નથી પણ આપણે કોષ્ટક પ્રમાણે બજાર કિંમત ચોપડા કિંમત છે એ બજાર કિંમત કરતાં 20% ઓછી હોય તો પહેલાં તો આપણે 20%ની પડતર કિંમત મુજબ 25%નો ઘટાડો કરવો પડે. એટલે આપણે જમીન મકાનમાં 25%નો ઘટાડો કર્યો. બરાબર.
અને યંત્રો છે એ 10% વધારે લઈ લીધા, પછી વાહનો 90% રાખવાના હોય તો 10,000ના 90% કરીએ એટલે આ 90% એ વાહનો આપણને મળી ગયા. એના પછી સ્ટોક 15% ઓછો લેવાનો હોય, પછી દેવાદારોમાંથી જે ધાલખાદ અનામત રાખી છે એ, પછી રોકડ અને બેંક, બરાબર. એટલે કુલ મિલકતો આપણને મળી જાય છે. અને કુલ દેવામાં તો લેણદારો છે, એમાં એવું કીધું છે હવાલામાં કે બેંક ઓવરડ્રાફ્ટ પેઢી ચૂકવશે. તો એનો મતલબ એવો થાય કે કંપની છે આ સ્વીકારતી નથી. એટલે અહીંયા આપણને ચોખ્ખી મિલકત મળી જાય છે, ખરીદ કિંમત મળી જાય છે, પાઘડી કે મૂડી અનામતની ખબર પડી જાય છે, બરાબર. આ થઈ ગયો દાખલો.